હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લગભગ આજનું લેક્ચર આપણું થિયરી ખાતે છેલ્લું લેક્ચર છે. પછી હવે ઉદાહરણો જે છે અથવા તો સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, ખાસ કરીને ગણતરીના પ્રશ્નો, એનો ઉકેલ આપણે સમજતા જઈશું નેક્સ્ટ વિડીયોથી. આજે આપણે ખાસ જે છેલ્લો મુદ્દો બાકી છે, સાર્થક અંકોની ગણતરીઓ, સાર્થક અંકો સાથે ગણતરીઓ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ઘણી વખત એવું બને કે કોઈ પણ ભૌતિક રાશિ, આ ખાસ કરીને બધા માપનના પ્રશ્નો છે, એટલે કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરી અને જો એને કોઈ કેલ્ક્યુલેશન દ્વારા આપણે મેળવવાની થતી હોય, ગણતરી દ્વારા, જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવી રીતે મેળવવાની થતી હોય, તો એક અથવા તો બે અથવા તો વધુ ભૌતિક રાશિનું તમે માપન કરો, એના સંયોજન વડે આપણે અંતિમ પરિણામ મેળવવાનું થતું હોય, એવું બને. કોઈ સૂત્રના આધારે કેલ્ક્યુલેશન હોય કે એવું કંઈ હોય તો હવે એવા સંજોગોમાં શું થશે કે બે કે ત્રણ રાશિ તમે માપતા હોય, જેમ કે લંબાઈ કદાચ માપતા હોય, દળ માપતા હોય, અથવા તો બીજી કોઈ સમય માપતા હોય, કે આ બધી રાશિ માપન કરતી વખતે જુદા જુદા વિભેદન ધરાવતા સાધનો અથવા જુદી જુદી ક્ષમતા ધરાવતા સાધનો આપણે વાપર્યા હોય, જેથી કરીને એમાં જુદી જુદી સચોટતા હોય. હવે શું થાય કે જ્યારે તમે ગાણિતીય પ્રક્રિયા કરો ત્યારે ગણિત દ્વારા મળેલું પરિણામ જે છે એ કંઈક જુદા જ પ્રકારનું આવે, કે જેમાં સચોટતા અથવા તો સાર્થક અંકો આપણને વધુ દેખાય એવું બને. તો પછી બહુ સ્વાભાવિક છે કે તમારી પાસે જેટલી રાશિઓ હોય એમાં ઓછામાં ઓછા સાર્થક અંકો ધરાવતી રાશિ કરતાં અંતિમ પરિણામમાં વધુ સાર્થક અંકો તો ન જ હોવા જોઈએ. આ તો બહુ લોજિકની, તર્કની વાત છે. કારણ કે તમે માની લો કે સાર્થક અંકો 2 સુધી અથવા દશાંશ સ્થળ 2 સુધીના માપન કરેલા હોય, હવે તમારો અંતિમ જવાબ આવે એમાં 5 દશાંશ સ્થળ સુધીનું કેલ્ક્યુલેશન હોય, તો એ તો વ્યાજબી વસ્તુ ન કહેવાય. કારણ કે એવું કોઈ સાધન ન હોય રાશિની ગણતરી કરતી વખતે કે જેમાં એટલી બધી સચોટતા આપણને મળે. એક ઉદાહરણ દ્વારા આ વસ્તુને આપણે સમજી, અને હા, આજે થોડાક આંકડા સાથે ડીલ કરવાનું હોવાથી હું પીડીએફમાં જે ઉદાહરણો આપેલા છે એની ચર્ચા કરીશ, જેથી કરીને પીડીએફ સાથે તમે એને સમજી શકો. તો માનો કે કોઈ એક ભૌતિક રાશિનું દળ સાર્થક અંકો સાથે ગણતરી હવે એમાં તો મેં જે પહેલાં કીધું એ કે ભાઈ તમારું અંતિમ પરિણામ છે એ યોગ્ય હોવું જોઈએ, તર્કસંગત. એટલે હું શું કહેવા માગું છું એ આપણે ઉદાહરણથી સમજી. માનો કે કોઈ એક રાશિનું દળ એમ આપણે 4.237 ગ્રામ માપેલું છે કોઈ સાધનની મદદથી. પછી માનો કે એનું કદ 2.51 સેન્ટીમીટર ઘન માપેલું છે. હવે આની ઘનતા આપણે ગોતવાની. મેં જે કીધું ને કે 2 થી વધારે રાશિઓ ગણતરીઓ દ્વારા તમારે જુદી જુદી માપી અને અંતિમ પરિણામ મેળવવાનું હોય, તો આમાં આપણે ઘનતાની જરૂર છે. માનો કે તો દળ છેદમાં કદ એટલે ઘનતા કહેવાય. આપણા માટે દળ શું છે? 4.237, 2.51 એનું કદ. હવે તમે કેલ્ક્યુલેટરમાં જ્યારે આ ઓપરેશન કરો ને ત્યારે ફિગર જે આવશે, 1 પોઈન્ટ ચેક કરજો, 688, 047, 80,876. હવે આવું કેલ્ક્યુલેટરમાં ઓપરેશન તમને દેખાય, ગ્રામ પર સેન્ટીમીટર ઘન. હવે વિચારો કે એકચ્યુઅલમાં કોઈ સાધનની મદદથી જ્યારે આપણે ઘનતા માપતા હોય ત્યારે આટલી બધી સચોટતાથી માપી શકાય એવું બને ખરું? ન બને. શું કામ? તો કે તમે જે સાધનો ઉપયોગ કર્યા છે એમાં અહીંયા 2 સાર્થક અંકો દશાંશ સ્થળ પછી છે અને આમાં 3 જ છે, અને પછી અંતિમ પરિણામમાં એકસાથે 8-10 સાર્થક અંકો હોય એ વ્યાજબી નથી. તો પછી આપણે ચોક્કસ એવા નિયમો ધ્યાનમાં રાખવા પડશે કે જેથી કરીને સાર્થક અંકો જે છે એને ધ્યાનમાં લઈ અને ગણતરીનું અંતિમ પરિણામ આપણે કઈ રીતે દર્શાવવું જોઈએ. તો એ નિયમો આપણે ખાસ જોઈ લઈએ. કારણ
કારણ કે આટલા બધા દશાંશ સ્થળ તમે બતાવો એ તો સાવ ગેરવ્યાજબી વાત છે. બીજું, આપણી મરજી પ્રમાણે દશાંશ સ્થળ આપણે રાખીએ એ ગેરવ્યાજબી. આપણને એમ થાય ચાલો 2 દશાંશ સ્થળ રાખી, 3 રાખી, એવું ન હોય. એના માટે ચોક્કસ નિયમો હોય તો શું છે, વિસંગતતા ન રહે, વિરોધાભાસ ન રહે દરેક વિદ્યાર્થીના જવાબમાં. તો નિયમ 1, સરવાળા કે બાદબાકી દ્વારા તમને પરિણામ મળે તો એમાં સરવાળા કે બાદબાકીમાં મળેલા અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા દશાંશ સ્થળ જે રાશિના હોય તેટલા રાખવા. ઓછામાં ઓછા દશાંશ સ્થળ જે રાશિના હોય તેટલા રાખવા. હવે આ શું કહેવા માગે છે કે માનો કે હું ઉદાહરણ જે છે એ મારી રીતે લઈ લઉં કે ભાઈ તમને 2 લંબાઈ આવી રીતે આપેલી છે કે 2.324 સેન્ટીમીટર, પછી બીજી લંબાઈ છે 500 ને માનો કે 23 સેન્ટીમીટર, અને હવે કુલ લંબાઈ શોધવાનું કીધું તો સરવાળો પહેલાં આપણે કરી નાખી. એટલે આ થશે, અહીંયા ત્રીજું દશાંશ સ્થળ નથી એટલે 4, 5, 5, 7 આ કુલ લંબાઈ થઈ. હવે આપણે જવાબ આ નથી લખવાનો. શું કામ? તો કે તમે જુઓ અહીંયા કે જ્યારે તમે 5.23 લખ્યું ત્યારે આમાં દશાંશ સ્થળ છે એ 2 છે, મતલબ કે ત્રીજું દશાંશ સ્થળ આમાં છે જ નહીં. તો આ દશાંશ સ્થળ જે છે એનું કોઈ અર્થ રહેતો નથી. હવે એને જો તમે દર્શાવો તો તમારી જે આ માપેલી રાશિ છે એમાં વિસંગતતા ઉદ્ભવે. તો આપણે શું કરવાનું છે, અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા દશાંશ સ્થળ જે રાશિના હોય તેટલા રાખવા. આમાં કેટલા છે? દશાંશ પછી 2, દશાંશ પોઈન્ટ પછી 2 આંકડા છે, તો આપણે જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા રાખવાના. એટલે ત્રીજો આંકડો ઉડાડવાનો. એટલે આનો જવાબ શું આવશે? 7.55 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુ? ઉદાહરણ તમને પીડીએફમાં બીજાએ આપેલા છે, ઉપરાંત આપણે ગણશું પણ ખરા. પણ આ નિયમ એક ખાસ ધ્યાન રાખવાનો કે સરવાળા બાદબાકીમાં પછી રાઉન્ડિંગ ઓફના નિયમો તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી જ દીધી છે. એટલે તમારે શું કરવાનું કે ભાઈ ઓછામાં ઓછા દશાંશ સ્થળ ક્યાં છે એ દશાંશ સ્થળ આપણે રાખવાના. હવે એનું કારણ છે કે તમે અહીં સુધી ચોક્કસ છો આમાં, તો પહેલાંમાં તમે અહીં સુધી ચોક્કસ આંકડો ધ્યાનમાં લઈ લો તો જે અચોક્કસ આંકડો ત્રીજાનો છે એની ઇફેક્ટ અંતિમ પરિણામમાં ન થાય એ આપણો હેતુ. કે ભાઈ આમાં વધારાનો જે અચોક્કસ આંકડો છે, હકીકતમાં તો એને અચોક્કસ જ કહેવાય, અર્થપૂર્ણ ખરો પણ અચોક્કસ, તો એ અંતિમ આંકડો છે એ આપણે ધ્યાનમાં નથી લેતા અને જેટલા ચોક્કસ આંકડા હોય એને આપણે ધ્યાનમાં લઈશું. પછી ગુણાકાર કે ભાગાકારમાં અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા સાર્થક અંકો જે રાશિના હોય તેટલા રાખવા. અંતિમ પરિણામમાં ઓછામાં ઓછા સાર્થક અંકો જે રાશિના હોય તેટલા રાખવા. ફોર એક્ઝામ્પલ, માનો કે મારી પાસે એક કેલ્ક્યુલેશન છે, લાઈક હમણાં જ આપણે શરૂઆતમાં જ વાત કરી કે ભાઈ 4.237 અને 2.51 જે છે એ દળ અને કદ ઘનતા માટેનું આ પરિણામ હતું. હવે આનું રિઝલ્ટ જે છે એ આપણને ઘણું બધું મળ્યું હતું, બરાબર, 1.688 જીરો અને ફલાણું ફલાણું ફલાણું. હવે આપણે શું કરવાનું છે તો કે સાર્થક અંકો બંનેમાં અથવા તો સંડોવાયેલી જેટલી રાશિ હોય એમાં ગણી લેવાના છે. એમાં ઓછામાં ઓછા જેટલા હોય અહીંયા સાર્થક અંકો, ઓલા પણ શું દશાંશ સ્થળ, અને અહીંયા ટોટલ સાર્થક અંક કેટલા છે એ ધ્યાનમાં રાખવાના. તો આમાં ટોટલ સાર્થક અંક કેટલા છે? 4. આમાં કેટલા છે? 3. તો અંતિમ પરિણામમાં આપણે 3 સાર્થક અંક રાખવાના. હવે 3 સાર્થક અંક રાખો એટલે લાઈક 1.688 હતું, 3 સાર્થક અંક રાખવાના છે, મતલબ આને ઉડાડવાનો છે એટલે સાર્થક અંક 3 થઈ ગયા. હવે
તમે જેને ઉડાડો છો એ 5 કરતાં મોટો હોય તો શું કરવાનું થાય છે? આપણે આગળના આંકડામાં 1 ઉમેરવાનો, એટલે આનો જવાબ આપણે લખવાનો થાય છે 1.69 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. ખાસ ડિફરન્સ ધ્યાનમાં રાખજો, સરવાળા કે બાદબાકીમાં પોઈન્ટ પછીના જેટલા આંકડા ઓછામાં ઓછા હોય એટલા રાખવાના, ઇન શોર્ટ બાકીના રાઉન્ડ કરી નાખવાના. ગુણાકાર કે ભાગાકારમાં ટોટલ સાર્થક અંકો જેના ઓછામાં ઓછા હોય એટલા આપણે રાખવાના, બાકીના રાઉન્ડ અપ કરી નાખવાના. ઘણી વખત શું થશે કે સાધનની મર્યાદાને લીધે એલસીની મર્યાદા, જે લિસ્ટ કાઉન્ટ કહીને આપણે લઘુત્તમ માપ શક્તિ, તો એના કારણે તે ત્રુટિ આવવાની સંભાવના રહે. એટલે ઉદાહરણ સહિત આપણે આ વસ્તુને સમજી. માનો કે કોઈ એક તારની લંબાઈ આપણે માપી છે, L = 2.34 સેન્ટીમીટર. હવે સ્વાભાવિક છે આ શેનાથી માપેલું હશે કહી શકશો? 2 દશાંશ સ્થળ બતાવ્યા છે સેન્ટીમીટરમાં. હકીકતમાં સાદી સ્કેલ છે એ 2 દશાંશ સ્થળ ન બતાવી શકે, એક જ બતાવી શકે. તો આ જે છે એ ફરજિયાત વર્નિયર હોય, જેનું LC કેટલું છે? 0.01 સેન્ટીમીટર. મતલબ એવો થયો કે કદાચ એવું બને કે આ રીડિંગ લેતી વખતે આ જે LC છે એની મર્યાદાને લીધે છેલ્લો કાપો સંપાત થતો તમે એક આગો પાછો કર્યો હોય, મતલબ કે આટલી ત્રુટિ હોવાની સંભાવના આમાં છે. એનો અર્થ એવો થયો કે આ આંકડો 5 અથવા તો 3 હોવાની સંભાવના છે. તો એવા સંજોગોમાં પરિણામ આપણે LCને ધ્યાનમાં રાખીને, ખાસ યાદ રાખજો, LCને ધ્યાનમાં રાખી અને 2.34 વત્તા ઓછા 0.01 સેન્ટીમીટર આવી રીતે દર્શાવવું પડે. 2.34 વત્તા ઓછા 0.01 સેન્ટીમીટર આ રીતે આને દર્શાવવાનું થાય. ઓકે, હવે અમુક વખતે એવું બનશે, આખું કેલ્ક્યુલેશન સાર્થક અંકો સહિત આપણે જ્યારે કરતા હોય ત્યારે આખું કેલ્ક્યુલેશન, ગાણિતીય પ્રક્રિયા જે છે એમાં અચોકસાઈ, મતલબ કે તમે ભૂલ કેટલી કરી છે એ નક્કી કરવા માટે તે તમારે સાર્થક અંકો અથવા તો આવી LCની ત્રુટિ ધ્યાનમાં લેવાની આવશે. જેને સમજવા એક આપણે પરિણામ લઈ લઈએ કે માનો કે એક પાતળી તકતી, આ હું રિફર એટલે કરું છું કે આંકડા જે છે એ અંદર કેલ્ક્યુલેશનના છે, કેલ્ક્યુલેટરના, એટલે એ કંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી, યુ કેન ઓપરેટ ઇટ. એટલે એક પાતળી તકતી છે, એની લંબાઈ અને પહોળાઈ આપણે સાદી સ્કેલથી માપવી છે. લંબાઈ અને પહોળાઈ સાદી સ્કેલ. સાદી સ્કેલ માટે શું થવાનું છે? LC એનું 0.1 સેન્ટીમીટર છે. હવે માનો કે માપેલા આંકડા જે છે એમાં લંબાઈ 15.4 સેન્ટીમીટર અને પહોળાઈ જે છે એ 10.2 સેન્ટીમીટર આવે છે. હવે મારે શું કરવું પડશે? તો કે પહેલાં તો આને આવી રીતે ન દર્શાવાય, મારે આ શક્ય ત્રુટિ સાથે એને બતાવવાનું. મતલબ કે વત્તા ઓછા 0.1 વત્તા ઓછા 0.1 સેન્ટીમીટર. મતલબ આમાં એક આંકડાની ભૂલ હોઈ શકે, મતલબ કે આ 4ને બદલે 3 અથવા 5, આ 2ને બદલે 1 અથવા તો 3 હોઈ શકે. હવે માનો કે આનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે તકતીનું, તો ક્ષેત્રફળ બરાબર શું કરશું? L × B, મતલબ કે આ બંનેનો ગુણાકાર. તો હવે એ ગુણાકાર કરતી વખતે અહીંયા શું ઓપરેશન થાય એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ભલે ત્રુટિઓના અંદાજમાં આપણે ચર્ચા કરી જ લીધી છે, એટલે કેલ્ક્યુલેશન છે એને ફરીથી સાર્થક અંકના હેડિંગ હેઠળ આપણે ફરીથી એક વખત તાજું કરી છે. તો માનો કે મારી પાસે આ જે છે લંબાઈ અને પહોળાઈ, એમાં આની પ્રતિશત ત્રુટિ હું પહેલાં ગોતી લઉં. એટલે આને હું આવી રીતે લખી શકું 15.4 વત્તા ઓછા 0.1 15.4 ગુણ્યા 100, યાદ આવ્યું? પ્રતિશત ત્રુટિ ડેલ્ટા બાય ઓરિજિનલ ગુણ્યા 100. એવી જ રીતે આના માટે હું ગોતી લઉં તો 10.2 વત્તા ઓછા 0.1 છેદમાં 10.2 અને ગુણ્યા 100. એટલે હવે આ આંકડો જે છે એ 15.4 વત્તા ઓછા, કેલ્ક્યુલેટર તમારી પાસે છે, યુ કેન ચેક, 0.6 આવશે. પછી આ આંકડો છે એ 10.2 વત્તા ઓછા, એટલે મેં અગાઉથી કેલ્ક્યુલેશન કરીને રાખેલું છે એટલે ખોટો ટાઈમ વેસ્ટ ન થાય. આ લગભગ 1% આજુબાજુ આવે છે.
હવે ચકતીનું ક્ષેત્રફળ છે એ આપણે ગોતવાનું થાય તો અહીંયા તો આપણે સિમ્પલી આ જ કરશું 15.4 ગુણ્યા 10.2, કારણ કે પેલું તો સાધનની ત્રુટિ છે, સિક્વન્સ ધ્યાનમાં રાખજો. તો એનો જવાબ તમારો આવશે 157.08 સેન્ટીમીટર વર્ગ. હવે અંતિમ પરિણામમાં પ્રતિશત ત્રુટિ કેટલી હોઈ શકે? તો કે બંને ત્રુટિનો સરવાળો. એટલે અંતિમ પરિણામમાં પ્રતિશત ત્રુટિ 0.6 વત્તા 1 એટલે કે 1.6% હોઈ શકે. તો મારે અંતિમ પરિણામ આ નથી દર્શાવવાનું, શક્ય ત્રુટિ સાથે દર્શાવવાનું છે. ઘણી વખત છે ને આ વસ્તુ આપણે ન સમજેલા હોય તો ઓપ્શનમાં તો બધું ભળતું જ પડ્યું હોય, એટલે જવાબ આપણે ભળતો ખોટો આપી શકીએ એવું બને, એટલે આપણે ખાસ તો ધ્યાન રાખવાનું છે. તો અંતિમ પરિણામમાં 1.6% ત્રુટિ, એટલે કે મારે એ બરાબર બતાવવાનું છે શું? 157.08 વત્તા ઓછા 1.6%. હવે આને હું આવી રીતે બતાવી શકું 1.6% એટલે બેઝિકલી ક્ષેત્રફળનો આંકડો કેટલો થાય, કારણ કે આ તો ટકાવારી છે, તો એ ઊંધી તિરાશી મૂકવાની. એટલે 157.08 વત્તા ઓછા 1.6 ભાગ્યા 100 ગુણ્યા 157.08. એટલે આ શું કર્યું આપણે કે 100 એ 1.6 તો 157 કેટલા, એટલે આનો આંકડો શું આવશે? 157.08 વત્તા ઓછા કેલ્ક્યુલેટરવાળો આંકડો મારી પાસે છે 2.51. આ ફાઇનલ જવાબ તમારો થયો. હજુ સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના થાય છે આપણે. તો આપણે જે આંકડા હતા એમાં જુઓ, સાર્થક અંકો અહીંયા કેટલા છે? 3. અહીં કેટલા છે? 3. હવે આ છે કોણ? ગુણાકારવાળું. તો મારે શું કરવાનું? ઓછામાં ઓછા સાર્થક અંકો જેના હોય એટલા રાખવાના. એટલે ઓછામાં ઓછા સાર્થક અંકો અહીંયા આમ તો બંનેના 3 3 છે, તો મારે અંતિમ પરિણામમાં 3 સાર્થક અંક રાખવાના, એટલે અહીંથી ઉડાડવાનું. તો આનો જવાબ મારે લખવો પડશે આવો. હવે તમે જુઓ કે તમે 157 પણ લખી શકો, 157.1 પણ લખી શકો, અને એમને એમ પણ દર્શાવી શકો. આપણે જનરલ વ્યવહારમાં તો એવું જ કરતા હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી નાખી. પણ આ વસ્તુ ધ્યાનમાં રાખી અને એલસીની ત્રુટિની ગણતરી સાથે સાર્થક અંકો સહિતનું અંતિમ પરિણામ તમે આ રીતે દર્શાવી શકો. આ સિવાય 2-3 મુદ્દા હજુ છે જેને આપણે ધ્યાનમાં રાખવાના થાય છે, કારણ કે મોટાભાગના કેલ્ક્યુલેશનમાં આપણને કન્ફ્યુઝન એવું ન રહે એટલે આ ચર્ચા કરી છે. કદાચ ટેક્સ્ટબુકથી થોડુંક અટકે હોય તો ચિંતા નહીં કરવાની, કારણ કે આગળ જતાં એ વસ્તુ આપણને નડવાની છે જો ન ધ્યાન રાખી તો. એટલે પછી આપણે અત્યારે જ એનું સોલ્યુશન કરી લઈએ, જેથી કરીને આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ક્યાંય પણ વાંધો ન આવે. મોટે ભાગે કેવું થશે કે તમારી પાસે માપેલી જે રાશિઓ છે એમાં સાર્થક અંકો દરેકમાં n સાર્થક અંક હોય, તો અંતિમ પરિણામમાં n થી વધુ સાર્થક અંકો ન હોય. આ મુદ્દો જે આપણી આજની ચર્ચા છે, હા n થી ઓછા હોઈ શકે. એ ક્યાં? સરવાળા કે બાદબાકીમાં. આપણે જે વાત કરી ને હમણાં, સરવાળા બાદબાકીનું જે રિઝલ્ટ લેતા હતા એમાં એકમાં દશાંશ સ્થળ 3 હતા, એકમાં 2 હતા. તો પછી તમે દશાંશ સ્થળ સહિત સાર્થક અંકો ગણો તો સાર્થક અંકો પહેલાંમાં 4 હતા, પહેલાંમાં 3 હતા, અને આપણું અંતિમ પરિણામ છે એમાં 4 નહીં પણ 3 કર્યા. એટલે વધુમાં વધુ જો n સાર્થક અંકો હોય તો એનાથી વધારે તો નહીં જ થશે. સરવાળા બાદબાકી હોય તો એથી ઓછા થઈ શકે. નંબર 2, કોઈ પણ ભૌતિક રાશિનું તમે માપ લો ને તો એમાં સાપેક્ષ ત્રુટિમાં રાશિના n સાર્થક અંકો જ નહીં પણ રાશિના મૂલ્ય ઉપર એ આધાર રાખે છે. રાશિનું જ્યારે આપણે માપ કરી ત્યારે હમણાં જે સાપેક્ષ ત્રુટિવાળી ગણતરી કરી, તો રાશિના જે n સાર્થક અંકો જે છે એ
તો જવાબદાર છે જ તે, પણ રાશિનું મૂલ્ય કેટલું છે એના ઉપર આધાર રાખે છે. ઉદાહરણ સહિત આપણે વાત કરીએ એટલે તમારા મગજમાં વ્યવસ્થિત બેસે. માનો કે M1 બરાબર 1.04 વત્તા ઓછા 0.01 આટલા કિલોગ્રામ કોઈ એક દળમાં આપેલું છે. પછી M2 બરાબર 9.24 વત્તા ઓછા 0.01 kg. આ જે છે એ બેમાં સામ્યતા પહેલાં જોઈ લો. અહીંયા સાર્થક અંકો કેટલા છે? 3. અહીંયા સાર્થક અંકો કેટલા છે? 3. બે અલગ અલગ દળ આપણે માપેલા છે. 0.01 એની શક્ય ત્રુટિ છે, જે એના સાધનની મર્યાદા હોઈ શકે. એવી જ રીતે અહીંયા સાધનની મર્યાદા હોઈ શકે. હવે માનો કે સાપેક્ષ ત્રુટિ આપણે ગણી બંનેની, તો M1માં સાપેક્ષ ત્રુટિ 0.01 1.04 ગુણ્યા 100 ફિગર આવશે વત્તા ઓછા 1%. અને આ જે છે M2માં સાપેક્ષ ત્રુટિ 0.01 9.24 ગુણ્યા 100 આ આવશે 0.1%. એટલે આ શું કહેવા માગે છે કે ભાઈ તમારી જે સાપેક્ષ ત્રુટિ આવે એ સાર્થક અંકો જે હોય એના ઉપર તો આધાર રાખે જ છે. સાર્થક અંકો જેટલા હોય એ પ્રમાણે ત્રુટિ આવે. માની લો કે 3 છે, આમાં 3 છે, તો એ પ્રમાણે ત્રુટિ આવશે. પણ તમે જુઓ તો એનું મૂલ્ય જે આવ્યું ને એ વળી પાછું આંકડા ઉપર આધાર રાખે. આ 1.04 હતું, આ 9.24 હતું, તો ઓલા પણ 1% જ સાપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિ આવી અને અહીંયા 0.1% આવી. શું કામ? તો કે એનું મૂલ્ય વધી ગયું, તો એવે વખતે ત્રુટિની સંભાવના ઘટશે. વિધાન ધ્યાનમાં રાખશું. અને વચગાળાની કોઈ પણ ગણતરી કરતા હોય આપણે કેલ્ક્યુલેશન કરી તો ઘણી વખત એવું બને કે ભાઈ વચ્ચે વચ્ચે ક્યાંય આપણે સાદરૂપ આપી અને આંકડા જે છે એ દર્શાવવાના થાય. તો એવે વખતે તમારે વધુ સચોટતા જો જોતી હોય ને, તો જનરલ જે સાર્થક અંકો હોય એના કરતાં એક વધુ રાખવાથી સચોટતા વધશે. ઉદાહરણ તમારી પાસે પીડીએફમાં છે, એટલે તમે એને ચેક કરી લેજો. આટલા નિયમો આપણે સાર્થક અંકો સહિતની ગણતરી માટે ધ્યાનમાં રાખશું. આ ખાલી આપણી જાણ માટે છે કે ભાઈ જે ત્રુટિ આવે ને એ ફક્ત માની લો કે તમારે સાધનની એલસી ને એના ઉપર નથી, એના પોતાના આંકડા ઉપર આધાર રાખે. આંકડો મોટો હોય એમ ત્રુટિ ઓછી દેખાય. સાધન પોતે રાશિ પોતે માની લો છે એનું મૂલ્ય વધારે આવે એ વખતે ત્રુટિ ઓછી દેખાય. ઓકે, લગભગ અહીંયા આપણું થિયરીનો પાર્ટ છે એ પૂરો થયો. ચેપ્ટર 1 મતલબ યુનિટ 1નો. અને હવે આપણે એને લગતા ઉદાહરણો પ્રશ્નો જે છે એની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરથી. એટલે પીડીએફ જે છે એ હવે ટૂંકમાં નહીં મળે, કારણ કે સ્વાભાવિક છે કે ઉદાહરણો ગણવાના છે, એનું સોલ્યુશન કરવાનું છે. તમારું કામ શું? તો કે તમારે એક નોટ લઈને બેસવાનું અને વિડીયો જોઈ અને એની નોંધ કરી લેવાની છે સોલ્યુશનની, અને પછી શાંતિથી એને સમજી લેવાનું છે. થિયરી માટે પીડીએફ બરાબર છે, ઉદાહરણોના સોલ્યુશન હું અહીંયા ગણતો જઈશ, તમે સમજતા જજો. હવે હું અત્યારે રજા લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. નમસ્તે.